દોસ્તો આજે વાત કરવી છે નવા ટોપિકની. એનું નામ છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ સો સમથિંગ બ્યુટીફુલ ઇન ધ સ્કાય. Whatever you saw, you have to describe. But first, you will talk about things in general. જનરલ વસ્તુઓ એટલે કે રૂટીનમાં તમે આકાશ જુઓ છો, નથી જોતા, શું જુઓ છો, અને એ દિવસે જ્યારે તમે સ્પેશિયલ કંઈ જોયું, તમે શું ફીલ થયું, એ જે છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. બરાબર. હવે સ્કાયની વાત આવે તો પહેલી વસ્તુ કે તમે જે એરિયામાં રહો છો, તમે જે સિટીમાં રહો છો, ટાઉન, વિલેજ, જ્યાં રહો છો, ત્યાં તમે કઈ રીતનું તમને આકાશ જોવા મળે છે. બરાબર. કે જેમ કે સિટીમાં રહેતા હોય તો દેર આર હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ અથવા તો સ્કાય સ્ક્રેપર્સ. જેમ કે ફોર એક્ઝામ્પલ, આઈ લીવ ઇન અમદાવાદ, સો આઈ સી skyscrapers. Skyscrapers means high-rise buildings, right? Tall buildings. So these are skyscrapers. So sometimes these skyscrapers, what they do is શું કરે છે? They block the view. Right? If you live in a housing colony or there are lots of apartments surrounding your own apartment, in that case these other buildings, they block the view. Other than that, you are so busy, you are so busy that you hardly get time, right? Hardly get time to do what? શું કરવું છે? To gaze, G-A-Z-E, G-A-Z-E, gaze at the sky. Gaze એટલે ધારીને જોવું, બરાબર? એક ઝલક મેળવવી. To gaze at the sky. Sometimes when I go out and I get a glimpse. Glimpse એટલે ઝલક. Sometimes when I go out, I get a glimpse of એની ઝલક મળે છે. તો આ એક શબ્દ યાદ રાખજો, russet color sky. રસેટ, રસેટ એટલે રતબડા રંગનું, રાતા રંગનું. ઘણીવાર સાંજનો ટાઈમ હોય, સૂરજ હજુ પૂરો આથમ્યો ન હોય અને એ વખતે આકાશ એકદમ રતુમડા રંગનું, રાતા કલરનું દેખાય. રસેટ કલર સ્કાય. So I get a glimpse of russet color sky. And sometimes when I see this, what do you do? I click a picture. Picture click કરશો તો શું કરશો? I post it on social media. અગર સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરતા, રાઈટ, તો લખી દેવાનું કે આઈ ડોન્ટ પોસ્ટ ઇટ ઓન સોશિયલ મીડિયા. તો શું કરો છો? આઈ શેર ઇટ with my friend. Right? So this is the thing in general, that I live in a big city. There are skyscrapers all around me. મારી ફરતે skyscrapers છે. So they block the view. And in my life I am so busy that I hardly get time to gaze at the sky. Sometimes when I go out,
I get a glimpse of a russet color sky. બરાબર, રાતા રંગનું આકાશ જોવા મળે છે. I click a picture. I don't post it on social media, or I post it on social media and I share it with my friend. After that, now come to the main point. A particular time. ફરીથી એક પર્ટિક્યુલર ટાઈમની વાત કરવાની છે એટલે પાસ્ટ સિમ્પલ આવશે કે there was a time, એક સમય હતો, there was a time કે જ્યારે when, right, there was a time when I saw, see નું saw, a beautiful night sky. હવે જુઓ, રાત્રિનું આકાશ હું કોઈ બી લઈ શકું. You can say that it was broad daylight, right? દિવસનું અજવાળું હતું and I saw a beautiful bird. I saw there is festival like Uttarayan, right? Kite flying festival છે. So I saw colorful kites, right? હવે જો કાઇટ વિશે લખો ને, કાઇટ અથવા તો બર્ડ જે આકાશમાં ઊંચે ઉડતું હોય, રાઈટ? તો આઈ સો, માની લો કે એક બર્ડની વાત કરો છો, તો સોરિંગ, સોરિંગ એટલે ઊંચે આગળ તરફ વધવું. આઈ સો અ બર્ડ સોરિંગ ઇન ધ સ્કાય. મેં એને ઊંચે ઉડતા તરફ જોયું. મેં એક પતંગને જોયો અથવા તો ઘણા બધા પતંગો. આઈ સો, મેં શું જોયા? કાઇટ્સ સોરિંગ ઇન ધ સ્કાય. સોર, SOAR, સોર એટલે ઊંચે તરફ જવું. એક બીજો ઇડિયમ છે સોરિંગ ધ ગ્રેટ હાઇટ્સ, ઘણી ઊંચી કહેવાય ને કે ઘણી બધી સફળતાઓ તરફ આગળ વધવું એની વાત છે. બટ બેઝિકલી અત્યારે જે છે કે આઈ સો અ બ્યુટીફુલ બર્ડ soaring in the sky. I saw kites soaring in the sky. આખો અલગ ટોપિક થઈ જાય. માની લો હું અહીંયા વાત કરું છું નાઇટ સ્કાયની, રાઈટ? તો નાઇટ ટાઈમ હતો. ક્યાં જોયું? તો I was in my balcony and when I looked at the sky, બરાબર, આકાશ તરફ જ્યારે મેં જોયું, I saw a beautiful constellation. Constellation એટલે તારામંડળ, બરાબર? મંડળ. I don't know much about, જો મને ખબર નથી, દરેક સાયન્સ તમને જરૂર ખબર નથી, શું? એસ્ટ્રોનોમી. એસ્ટ્રોનોમી એટલે ખગોળશાસ્ત્ર, અવકાશ, તારાઓ, સ્પેસ, એનાનું સાયન્સ, બરાબર? સ્પેસ એનું સાયન્સ. તમને એસ્ટ્રોનોમી યાદ ના આવે તો કહી શકો કે આઈ ડોન્ટ નો મચ અબાઉટ સ્પેસ સાયન્સ. તો મને ખબર નથી, બરાબર? પાસ્ટ ટેન્સ. આઈ ડિડન્ટ નો, બરાબર? મને નામ નથી ખબર. શું? ધ નેમ એનું ઓફ ધ કોન્સ્ટલેશન, રાઈટ? કોન્સ્ટલેશનનું નામ નથી ખબર. બટ ઇટ વોઝ બ્યુટીફુલ, મને ખૂબ ગમ્યું. હવે એક નવો શબ્દ છે દોસ્તો. આ જે છે એ છે લોસ્ટ ઇન રેવરી. I was lost in reverie. Reverie એટલે જાણે આપણે ડે ડ્રીમિંગ, આપણે આમ સપનાઓમાં ખોવાઈ જઈએ, ખુલ્લી આંખે કોઈક વસ્તુને જોઈને આમ એટલા ખુશ થઈ જઈએ અને આપણે ખૂબ એના વિશે વિચારોમાં એવા ખોવાઈ ગયા હોઈએ કે આપણને આજુબાજુનું કશું ખ્યાલ ન હોય, તો એને કહેવાય રેવરી. તો આઈ વોઝ, હું ખોવાઈ ગયો. શું? લોસ્ટ. આઈ વોઝ લોસ્ટ ઇન રેવરી. જ્યારે મેં એની તરફ જોયું, એ આકાશ તરફ, આઈ વોઝ લોસ્ટ ઇન રેવરી.
and suddenly, achanak, when my mother called me from her room, I suddenly realized that it was just a beautiful dream or beautiful thought. Right? Suddenly શું થયું? My mother called me. ક્યાંથી? From her room. રૂમમાંથી એણે મને બોલાવ્યો. So it broke the reverie. જો એક હતું lost in reverie, બીજું શું થયું? It broke the reverie. બરાબર? એ જે મારું સપનું હતું એને એણે આમ તોડ્યું. Then I went inside the house and I asked my mother. મેં મારી મમ્મીને કીધું. I went, હું ગયો. I asked my mother, come with me and look at the sky. So she came along. Come along નું came along. જોડે આવી. And she also had a look. She also found it very beautiful. એને પણ એ સારું લાગ્યું. She found it. Find નું found. She found it very beautiful. I clicked a picture and I posted it on my social media. And I got so many likes. And some friends, they also shared the image on their page. So this was the time when I realized that we are surrounded by beauty. ખબર શું છે? We are surrounded by beauty. પર સુંદરતા આપણી આસપાસ છે. We are surrounded by beauty. And we simply, when we feel low, બરાબર? જ્યારે when we feel low, આપણને નિરાશા ફીલ થાય, we need to, આપણે કરવું જોઈએ, we need to look at the sky and admire, or એક શબ્દ છે, યાદ રહે તો ઠીક છે, revel. Revel એટલે એમાં રચ્યા પચ્યા રહેવું, એનો આનંદ લેવો. Revel in the beauty of sky. Revel એનો આનંદ લેવો, એને ખૂબ માણવું. We need to revel in the beauty of the sky. Right? આખો ટોપિક થયો. જનરલ વાત કરી કે ભાઈ સ્કાય સ્ક્રેપર્સ હોય છે તો sometimes they block the view, sometimes, not every time. Right? We are so busy, so we hardly get the time. Sometimes we get a glimpse of russet color sky. I click the pictures or I don't click the pictures. Right? There was a time when I saw a beautiful night sky. I was in my balcony and I saw a beautiful constellation. I don't know much about astronomy or space science. So at that time, I didn't know the name of that constellation. I was lost in reverie. Then my mother called me and she broke the reverie. Right? I asked my mother to come along and she had a look at the sky. She also found it very beautiful. We clicked a picture and posted it on social media. We got so many likes. We are surrounded by great number of beautiful things. Whenever we feel low, we need to look at the sky and revel in the beauty of it. Right? આ થયો તમારો ટોપિક. 2 મિનિટ ઇનફ છે. અને બીજું મેં કીધું એમ કે આ ટોપિક ના લેવો હોય, તમારી રીતે કંઈ બીજું બનાવવું હોય ચાલે. રીઝન એ છે કે તમે આકાશમાં કશુંક જોયું, સારું ખરાબ, ગમતું ન પસંદ હોય એવું ગમે તે, તમે કંઈ બી કહી શકો, તમારો આન્સર તમારી રીતે બનાવી શકો. બરાબર? આ જે વસ્તુ છે એ તમે તમારા બીજા ફ્રેન્ડના વિશે કહી શકો કે ભાઈ
he saw a beautiful constellation. He lives in the next building, so he called me, and મને call કર્યો, and he called me and he asked me to come out in the balcony and see the beautiful sky. He knows about astronomy. અથવા આ એક શબ્દ યાદ રાખજો, કોઈ વસ્તુ વિશે તમને નથી આવડતું, તમને નથી ખબર કે ભાઈ મને આ ટોપિકમાં કે આ પર્ટિક્યુલર વસ્તુમાં મને, જેમ કે સાયન્સમાં મને ખબર નથી પડતી, મને લો કાયદો એના વિશે નથી ખબર પડતી, તમે એક વસ્તુ કહી શકો, આઈ એમ, બરાબર, હું, આઈ એમ નોટ. હવે આ જે છે શબ્દ ફ્રેઝ એ છે વેલ વર્સ્ડ ઇન, બરાબર, પછી જે બી, આઈ એમ નોટ વેલ વર્સ્ડ ઇન, બરાબર, હું આ વસ્તુમાં એટલો પારંગત નથી. જેમ કે હું એવું કહું, અહીં તમે કહી શકો કે આઈ એમ નોટ ટુ વેલ વર્સ્ડ, બોલશો વેલ વર્સ્ડ, વેલ વર્સ્ડ ઇન, એમાં ભાઈ અહીંયા વાત છે એસ્ટ્રોનોમી, બરાબર, ખાસ યાદ રાખજો. આઈ એમ નોટ વેલ વર્સ્ડ ઇન એસ્ટ્રોનોમી, મને એસ્ટ્રોનોમી વિશે એટલું જ્ઞાન નથી. So I didn't know the name of the constellation, and then again the same story, right? So આ ટોપિકમાં કોઈ તમને ડાઉટ હોય કશું બી તો તમે મને પૂછી શકો. વિડીયોના અંતમાં મારો કોન્ટેક્ટ નંબર અને આપણા ક્લાસની ડિટેલ્સ છે. તમારે IITS અને સ્પોકન ઇંગ્લિશ એનું ગાઈડન્સ જોઈતું હોય તમે બિલકુલ અમારી એકેડમી જોઈન કરી શકો. ઓનલાઈન અને ઓફલાઈન બંને ટાઈપના ક્લાસ આપણે ચલાવીએ છીએ, બરાબર. તો આ સાથે રજા લઉં છું. નેક્સ્ટ એપિસોડમાં નવા કોઈ ટોપિક સાથે ફરીથી મળીશું.